નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બાર સાયન્સમાં ભૌતિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 2 આપણે ભણી રહ્યા છીએ સ્થિત વિદ્યુત સ્થિતિમાં અને કેપેસિટન્સ. એનો આજે ચોથો સેશન છે. આજે એક ટોપિક લેવાનો છે વિદ્યુત ભારોના તંત્રને લીધે સ્થિતિમાન. આપણે લાસ્ટ ટાઈમ બિંદુવત વિદ્યુત ભારનું સ્થિતિમાન ભણી ગયા કે ભાઈ ક્યુ વિદ્યુત ભાર હોય, ક્યુ વિદ્યુત ભારથી આર અંતર સ્થિતિમાન V બરાબર કે ક્યુ અપોન આર. બરાબર. પછી આપણે વિદ્યુત ડાયપોલ માટે સ્થિતિમાન ભણી ગયા કે ભાઈ કેપી કોસ થીટા અપોન આર સ્ક્વેર. બરાબર. આ ડાયપોલ માટે આપણે સ્થિતિમાન ભણી ગયા. તો આજે છે વિદ્યુત ભારોનું તંત્ર હોય. વિદ્યુત ભારનું જે તંત્ર હોય તો એ તંત્રને લીધે સ્થિતિમાન કેટલું એ આપણે મેળવવું છે. બરાબર. ચાલો, તો એના માટે ધ્યાન આપજો. પહેલો પ્રશ્ન તમને આવો પૂછાય કે n વિદ્યુત ભારોના અસતત વિતરણ. તમને શબ્દ યાદ છે, વિદ્યુત ભારોનું વિતરણ બે પ્રકારનું હતું. ચેપ્ટર 1 માં ભણી ગયા આપણે, સતત અને અસતત. બરાબર. વિદ્યુત ભારોનું વિતરણ બે પ્રકારનું આવે, સતત વિતરણ અને અસતત વિતરણ. બરાબર. તો ચાલો પહેલા અત્યારે લેવાનું છે અસતત વિતરણ, એટલે છૂટા છૂટા વિદ્યુત ભારો છવાયેલા હોય તો એને કહેવાય અસતત વિતરણ, કે ભાઈ ક્યાંક છે ક્યાંક નથી, વળી ક્યાંક છે. બરાબર. કોઈ બિંદુ આગળ સ્થિતિમાનનું સૂત્ર મેળવો. ચાલો, તો જો આકૃતિમાં તમને Q1, Q2, Q3, Q4, Q5 આટલા વિદ્યુત ભારો આપ્યા છે. આ વિદ્યુત ભારોના તંત્રને કારણે P બિંદુ આગળ આપણે સ્થિતિમાન મેળવવું છે. જે P બિંદુ છે ત્યાં સ્થિતિમાન કેટલું આપણે મેળવવું છે. બરાબર. ચલો, Q1 થી P નું અંતર જે છે, Q1 થી P નું જે અંતર છે એ અંતરને કીધું છે R1P. Q2 થી P નું જે અંતર છે એને કીધું છે R2P. Q3 થી P નું અંતર છે R3P. Q4 થી P નું અંતર છે R4P અને Q5 થી P નું અંતર છે R5P. ઓકે. તો આ જે તે વિદ્યુત ભારોથી P બિંદુના અંતરો છે, કારણ કે આપણે અંતરની પણ જરૂર પડશે ને, કે Q પર આ સૂત્ર મૂકશું તો અંતરની પણ આપણે જરૂર પડે. બરાબર. ચાલો, બીજું કે ધારો કે કોઈ ઉગમ બિંદુ આપણે લઈએ તો ઉગમ બિંદુની સાપેક્ષે Q1 જે છે એનો સ્થાન સદિશ છે વેક્ટર R1. Q1 જે આવે એનો સ્થાન સદિશ આવે વેક્ટર R1. Q2 નો સ્થાન સદિશ વેક્ટર R2. Q3 નો સ્થાન સદિશ વેક્ટર R3. Q4 નો સ્થાન સદિશ વેક્ટર R4 અને Q5 નો સ્થાન સદિશ વેક્ટર I5. બરાબર. તો આ રીતે શું મળે છે, એમના બધાના સ્થાન સદિશો મળે છે. પણ આપણે આ ચિત્રમાં સ્થાન સદિશની કશું જરૂર નથી. બરાબર. એટલા માટે આપણે દોરવાની કોઈ જરૂર નથી. બાકી ઉગમ બિંદુથી તમે સ્થાન સદિશ દોરો તો એને આ રીતે તમે દોરી શકો. બરાબર. પણ આપણે સ્થાન સદિશની જરૂર નથી એટલા માટે હું એ નથી દોરતો. બરાબર. ઓકે. ચાલો, હવે P બિંદુ આગળ સ્થિતિમાન મેળવવું છે તો પછી આપણે Q1 જે વિદ્યુત ભાર છે, Q1 વિદ્યુત ભારને કારણે P બિંદુ આગળ સ્થિતિમાન, તો કે V1 નું સૂત્ર લખું તો આ રીતે લખાય 1/4πε0 Q1/R1P. બરાબર. Q2 વિદ્યુત ભારને કારણે જો સૂત્ર લખવું હોય તો V2 બરાબર 1/4πε0 Q2/R2P. બરાબર. Q3 વિદ્યુત ભારને લીધે સૂત્ર લખવું હોય તો V3 = 1/4πε0 Q3/R3P. અને કુલ સ્થિતિમાન તો સંપાતના સિદ્ધાંત પ્રમાણે, કારણ કે આપણને ખ્યાલ છે વિદ્યુત સ્થિતિમાન પણ વિદ્યુત ક્ષેત્ર પરથી મળે અને વિદ્યુત ક્ષેત્ર સંપાતના સિદ્ધાંતનું પાલન કરે એટલે સ્થિતિમાન પણ સંપાતના સિદ્ધાંતનું પાલન કરે. તો સંપાતના સિદ્ધાંત પ્રમાણે કુલ સ્થિતિમાન V બરાબર V1 + V2 + Vn. બરાબર. કુલ સ્થિતિમાન આ રીતે મળશે. તો ટૂંકમાં હવે આપણે શું કરવાનું કે જે આ બધા છે એનો સરવાળો કરશું. સરવાળો તમે કરશો તો શું થશે કે 1/4πε0 બધામાંથી કોમન આવશે. બરાબર. અને પછી Q1/R1P + Q2/R2P + Q3/R3P આ રીતે લખી શકાશે. ઓકે. સિમ્પલ છે. જો ધ્યાન આપજો. વાક્યો જોઈએ કે કોઈ ઉગમ બિંદુની સાપેક્ષે R1 R2 વેક્ટર R3 સ્થાન સદિશો ધરાવતા R1 R2 up to Rn સ્થાન સદિશો ધરાવતા વિદ્યુત ભારો અનુક્રમે Q1 Q2 up to Qn ના તંત્રનો વિચાર કરો. ઓકે. ચાલો, તો P આગળ Q1 વિદ્યુત ભારને કારણે સ્થિતિમાન V1 તો 1/4πε0 Q1/R1P, જ્યાં R1P એટલે Q1 થી P નું અંતર. તે જ રીતે P આગળ વિદ્યુત ભાર Q2 અને Q3 ને લીધે સ્થિતિમાન અનુક્રમે V2 બરાબર 1/4πε0 Q2/R2P તથા V3 બરાબર 1/4πε0 Q3/R3P, જ્યાં R2P એટલે Q2 અને P વચ્ચેનું અંતર અને R3P એટલે Q3 અને P વચ્ચેનું અંતર. આ જ રીતે બીજા વિદ્યુત ભારોથી સ્થિતિમાન મળે.
સંપાતપ્રાના સિદ્ધાંત મુજબ સમગ્ર વિદ્યુતભાર ગોઠવણીને લીધે પી આગળનું સ્થિતિમાન વ્યક્તિગત વિદ્યુતભારોથી મળતા સ્થિતિમાનોનો બેઝિક સરવાળો છે. તો V બરાબર V1 પ્લસ V2 અપ ટુ Vn. તો 1/4πε0 કોમન કાઢો તો Q1/R1P પ્લસ Q2/R2P પ્લસ Qn/Rnp. તમે આને આમ પણ લખી શકો છો, જો કે જરૂર નથી લખવાની. 1/4πε0 તમે સરવાળો છે તો સિગ્મા લખી શકો, બરાબર. તો આ રીતે લખાય એને Q1 Q2 અપ ટુ Qn છે તો Qi/Rip અને અહીંયા I = 1 to n. જો કે જરૂર નથી, બુકમાં આપણને નથી એટલે આપણે લખતા નથી, એક્સ્ટ્રા સ્ટેપ છે તે, બરાબર. તો આ થઈ ગયું વિદ્યુતભારોનું કયું વિતરણ? અસતત. અસતત વિતરણ હોય તો પરિણામી સ્થિતિમાન તમને આ રીતે મળે, ટોટલ સ્થિતિમાન આ રીતે મળે, બરાબર. ચલો હવે વિદ્યુતભારનું સતત વિતરણ હોય તો જો હવે છે વિદ્યુતભારનું સતત વિતરણ, તો પ્રશ્ન આવો છે કે સતત વિદ્યુતભાર વિતરણના લીધે કોઈ બિંદુ પાસે સ્થિતિમાન સમજાવો, બરાબર. તો આપણે ભણી ગયા હતા ચેપ્ટર 1માં વિદ્યુતભારનું વિતરણ બે પ્રકારનું હોય, અસતત અને સતત. સતતમાં પછી નિયમિત અને અનિયમિત, એ પણ તમને યાદ છે. નિયમિત, બરાબર. નિયમિત વિતરણ એટલે શું છે કે ભાઈ આખા પદાર્થ પર વિદ્યુતભાર વિતરિત થયેલો હોય તો નિયમિત, બરાબર. અને આખા પદાર્થ પર તો વિદ્યુતભાર વિતરિત થયેલો હોય પણ અલગ અલગ મૂલ્યનો હોય, ક્યાંક 1 કુલમ હોય, ક્યાંક 2 હોય, ક્યાંક 3 હોય, ક્યાંક 0.1 હોય. આ રીતે વિદ્યુતભાર વિતરણ થયેલો હોય તો આપણે શું કહેતા એને? અનિયમિત. ને આખા પદાર્થ પર સમાન રીતે વિદ્યુતભાર વિતરિત થયેલો હોય તો એને કહેવાય નિયમિત, બરાબર. તો ચલો, સતત વિદ્યુતભાર વિતરણના 3 પ્રકાર હતા, એ પણ આપણને ખબર છે. સતત વિદ્યુતભાર વિતરણના 3 પ્રકાર હતા. કયા કયા? તો કે પેલું હતું રેખીય વિતરણ, બરાબર, રેખીય વિતરણ હતું. બીજું હતું પૃષ્ઠ વિતરણ અને ત્રીજું હતું કદ વિતરણ, બરાબર. આમ 3 પ્રકાર હતા. હવે આપને અહીંયા છે ને જે સમજાયું છે ને માત્ર ને માત્ર કદ વિતરણ જ સમજાવેલું છે. રેખીય વિતરણ અને પૃષ્ઠ વિતરણ આપણે સમજાયું નથી, પણ આપણે MCQમાં ગણશું તો રેખીય વિતરણ અને પૃષ્ઠ વિતરણ પણ આવશે, બરાબર. છે સેમ, ચેપ્ટર 1માં ભણી ગયા હતા એને જેવું છે, નવું કશું નથી. દાખલા તરીકે સમજો કે ધારો કે આપણે કદ વિતરણને ધ્યાનમાં લઈએ, બરાબર. તો આપણે એમાં એવું ભણી કે ધારો કે આ એક કદ લઈ લઈએ કે જેમાં ધારો કે વિદ્યુતભાર વિતરિત થયેલો છે. ધારો કે ધન વિદ્યુતભાર હું લઉં છું અત્યારે, હવે ધન વિદ્યુતભાર વિતરિત થયેલો છે, બરાબર. ચલો, એ ધન વિદ્યુતભાર વિતરણને કારણે કોઈ ધારો કે P બિંદુ લઈ લઈએ અહીંયા, એ P બિંદુ આગળ સ્થિતિમાન કેટલું એ મારે મેળવવું છે, બરાબર. તો ચલો, ધારો કે અહીંયા ઉગમ બિંદુ છે, બરાબર. ઉગમ બિંદુની સાપેક્ષે જે આ P બિંદુ છે એ P બિંદુનું આપણે સ્થાન સદિશ લઈ લઈએ. ઉગમ બિંદુની સાપેક્ષે આ થઈ ગયો P નો સ્થાન સદિશ. ચલો, એ સ્થાન સદિશને હું કહી દઉં છું વેક્ટર R ડેશ, બરાબર. તો આપણે ભણીએ કે જ્યારે વિદ્યુતભારોનું વિતરણ થયેલું હોય, બરાબર, સતત વિતરણ વિદ્યુત તમને આપ્યું હોય, નિયમિત હોય કે અનિયમિત, આપણે શું કરવાનું હતું કે ભાઈ આખું જે આ કદ છે એ કદને આપણે સૂક્ષ્મ કદ ખંડોમાં વિભાજિત કરવાનું હતું. બીજું કે કદ છે એટલે તમે અહીંયા આ રીતે, બરાબર, ઘેરાવો જે છે એ પણ દર્શાવી શકો. તો આખા કદને શું કરવાનું હતું? સૂક્ષ્મ કદ ખંડોમાં વિભાજિત કરવાનો હતો, બરાબર. એમાંનું ધારો કે કોઈ એક આપણે કદખંડ ધ્યાનમાં લઈએ, કોઈ એક આપણે સૂક્ષ્મ ખંડ ધ્યાનમાં લઈએ તો આ થઈ ગયો શું આપણો કદખંડ, એક સૂક્ષ્મ કદખંડ, બરાબર. ધારો કે એની ત્યાં વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે રો વેક્ટર R, મતલબ કે ઉગમ બિંદુની સાપેક્ષે એનો સ્થાન સદિશ જે છે, ઉગમ બિંદુની સાપેક્ષે એનો સ્થાન સદિશ એ આવશે વેક્ટર R, આ રીતે, બરાબર. એ સ્થાન સદિશ જે છે એ થઈ ગયો વેક્ટર R, બરાબર. ધારો કે એ જે ખંડ લીધો આપણે સૂક્ષ્મ ખંડ, એ સૂક્ષ્મ ખંડ પરનો વિદ્યુતભાર ધારો કે છે dq અથવા તો ડેલ્ટા ક્યુ, અને એ ડેલ્ટા ક્યુ વિદ્યુતભારને કારણે P બિંદુ આગળ સ્થિતિમાન છે ધારો કે ડેલ્ટા V, બરાબર. તો પછી dq એટલે તમે શું લખી શકો? તો કે રો તમે ભણી ગયા આપણે પૃષ્ઠ ઘનતા, કદ ઘનતા એટલે આપણે શું લખતા? કદ ઘનતા એટલે વિદ્યુતભારના છેદમાં કદ, તો પછી વિદ્યુતભાર બરાબર રો V. તો ડેલ્ટા ક્યુ વિદ્યુતભાર એટલે શું થાય? ડેલ્ટા ક્યુ વિદ્યુતભાર બરાબર રો ડેલ્ટા V. તો આટલા વિદ્યુતભારને કારણે P બિંદુ આગળ સ્થિતિમાન ગોતી લેવાનું ડેલ્ટા V, અને પછી એ સ્થિતિમાનનો શું કરવાનો? બધાનો સરવાળો. હવે જેટલા પણ ખંડો આમાં આવશે, જેટલા પણ ખંડો આવે બધા ખંડોના સ્થિતિમાનો ગોતી એનો સરવાળો કરવાનો.
બરાબર. અને સરવાળામાં ડેલ્ટા વી ટેન્સ ટુ 0 જો લિમિટ લઈએ એટલે ખરદો આપણે ખૂબ સૂક્ષ્મ કરીએ તો એ જે સરવાળો છે તે સંકલનમાં પરિણમે. સરવાળો છે એ સંકલનમાં પરિણમે. ઓકે. તો જો આપણે ખાલી છે ને સ્ટેપ જ આપ્યા છે આપણે આ ચેપ્ટરમાં, કોઈ સૂત્રોની ચર્ચા કરી નથી. તો ધ્યાન આપો. જો આપણી પાસેના સતત વિદ્યુતભાર વિતરણ એવું હોય કે જેમાં વિદ્યુતભાર ઘનતા ρr હોય, વિદ્યુતભાર ઘનતા ρr હોય, તો આપણે તેને ડેલ્ટા વી માપના નાના કદ ખંડમાં વિભાજિત કરીએ. ડેલ્ટા વી જેવા નાના કદ ખંડમાં વિભાજિત કરી દેવાનો. તે દરેકમાં ρ ડેલ્ટા વી જેટલો વીજભાર હોય. ચલો, ρ ડેલ્ટા વી જેટલો વીજભાર હોય. બરાબર. પછી દરેક ખંડ વડે સ્થિતિમાન શોધી આવા બધા પદોનો સરવાળો કરીએ અને આમ સમગ્ર વિતરણને લીધે સ્થિતિમાન મેળવી શકાય. તો આપની બુકમાં થિયરીમાં તમને આટલો પોઈન્ટ જ આપ્યો છે. બરાબર. એમાં કઈ સૂત્રોની કઈ ડિસ્કશન કરી નથી. ઓકે. પણ આપણે સૂત્રોની થોડીક ડિસ્કશન કરી લઈએ એટલે મેં એને એક્સ્ટ્રા પોઈન્ટ કરીને અહીંયા રાખ્યો છે કે ધારો કે તમારે સૂત્રનો ઉપયોગ કરવાનો થાય તો કઈ રીતે આવશું. બાકી જો સતત વિતરણ હોય, બરાબર, અને આ બધા સૂત્રોનો ઉપયોગ કરવો હોય તો ત્યારે આપણે કેમને ખ્યાલ જ છે, આપણે દાખલો પણ ભણી ગયા ચેપ્ટર 1માં કે એનું કોઈ પર્ટિક્યુલર સૂત્ર નથી હોતું, એની મેથડ હોય છે. બરાબર. તો ટૂંકમાં મુખ્ય શું છે, મેથડ જ છે. બરાબર. ચાલો તો ફરીથી જો આપણે ધ્યાન આપો કે આ વિદ્યુતભારનું વિતરણ હતું. બરાબર. એમાં ધારો કે કોઈ ધન વિદ્યુતભાર વિતરિત થયેલો હતો. એટલે આગળ જે આપણે રાઇટિંગમાં કીધું એ બધા સ્ટેપ હતા ને, ધારો કે સ્ટેપ પ્રમાણે આને ફોલો કરીએ તો આપને કઈ રીતે થિયરી મળે એની આપણે ચર્ચા કરશું. ચલો, આ ઉગમ બિંદુ O, તો આપણે આના ખંડને સૂક્ષ્મ કદ ખંડમાં વિભાજિત કરવાનો હતો. બરાબર. એનો સ્થાન સદિશ આપણે લીધો વેક્ટર R. ઓકે. અને P નો સ્થાન સદિશ લીધો આપણે વેક્ટર R ડેશ. બરાબર. ચલો, P થી ધારો કે આ જે સદિશ છે એ જોડતો સદિશ ધારો કે હું લઈ લઉં, કોઈ પણ લઈ શકાય, અંતર છે કારણ કે ખંડ જે છે ત્યાંથી P નું આપણે અંતર લેવાનું હોય. બરાબર. તો ધારો કે હું આ દિશામાંનો સદિશ લઉં. બરાબર. ધારો કે આ રીતે આપણે જે સદિશ લીધો છે, અલગ કલરથી બતાવો એટલે તમને ખ્યાલ આવશે. ધારો કે આ જે સદિશ લીધો છે આપણે, ચલો એને હું કહી દઉં છું વેક્ટર R માઇનસ વેક્ટર R ડેશ, કારણ કે હેડનો સ્થાન સદિશ માઇનસ ટેલનો સ્થાન સદિશ, એટલે R માઇનસ R ડેશ. બરાબર. એ કોઈ પણ લઈ શકાય, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. R ડેશ માઇનસ R લ્યો તો પણ એમાં ચાલે, કારણ કે આપણે ખાલી શું લેવાનું છે, સ્થિતિમાનમાં અંતર. તો ચલો, આ થઈ ગયો આપણો કદખંડ. ઓકે. તો એ કદખંડમાં સમાયેલો વિદ્યુતભાર એટલે આ રીતે મળશે, ડેલ્ટા ક્યુ બરાબર ρ વેક્ટર R ઇન્ટુ ડેલ્ટા વી, કારણ કે કદ ઘનતા એટલે કદ ઘનતા આપણે ભણી ગયા, કદ ઘનતા એટલે વિદ્યુત ભારના છેદમાં કદ. તો પછી વિદ્યુત ભાર બરાબર કદ ઘનતા ગુણ્યા કદ. ઓકે. ચલો, આ ડેલ્ટા ક્યુ વિદ્યુત ભારને કારણે P બિંદુ આગળ સ્થિતિમાન લખવું હોય તો કયું સૂત્ર, V બરાબર KQ અપોન અથવા તો 1/4πε0 Q/R² સૂત્ર. બરાબર. તો ચલો એને ડેલ્ટા વી લઈ લઈએ, 1/4πε0 ડેલ્ટા ક્યુ અપોન, જો માનાંક લીધો છે, ખાલી મૂલ્ય છે, આ શું છે, મૂલ્ય છે, સ્થિતિમાનમાં ખાલી મૂલ્ય હોય એની છે, એટલે તમે R માઇનસ R લખો કે R ડેશ માઇનસ R લખો, કશો ફરક પડતો નથી. ચલો, તો 1/4πε0 આ ડેલ્ટા ક્યુ છે અહીંયા મૂકી દો, તો ρ વેક્ટર R ડેલ્ટા વી અપોન માનાંકમાં R માઇનસ R ડેશ. ચલો, આ ડેલ્ટા વી મળી ગયું. તો આવા બધા જેટલા પણ ડેલ્ટા વી મળે બધાનો સરવાળો કરો એટલે સિગ્મા. ચલો, સરવાળો કરો એટલે બેઠું પદ જ મૂકેલું છે, ખાલી આગળ શું કર્યું છે, સિગ્મા ઓલ ડેલ્ટા વી. અને જો આપણે એમાં લિમિટ લઈ લઈએ કે ભાઈ ડેલ્ટા વી ટેન્સ ટુ 0, તો પછી સરવાળો જે છે એ સંકલનમાં પરિણમે. બરાબર. અને આપણે ખ્યાલ છે કે ડેલ્ટા આપણે લખીએ છીએ સૂક્ષ્મ લેવાના હોય ત્યારે શું કરી નાખવાનું, ડી, ને ત્યાં કરી નાખ્યા આપણે ડી, ડીબી અપોન માનાંકમાં R માઇનસ R ડેશ. બરાબર. તો આ રીતે આપણને વિદ્યુત ભારનું જ્યારે સતત વિતરણ હોય ત્યારે આ રીતે એના સ્ટેપ છે. ચેપ્ટર 1માં જેમ ક્ષેત્ર ગોતતા એવી જ રીતે સ્થિતિમાન ગોતવાનું. ખાલી ફરક એટલો કે ભાઈ ક્ષેત્ર જ્યારે પણ ચર્ચા કરવાની હોય ત્યારે દિશાઓની ચર્ચા કરવી જરૂરી છે, સ્થિતિમાનમાં એવું હોતું નથી. સ્થિતિમાન જ્યારે આપણે મેળવવાનું હોય ત્યારે કોઈ દિશાની ચર્ચા કરવાની હોય નહીં. બરાબર. પ્લસ વિદ્યુત ભાર હોય તો પ્લસ લેવાનું, માઇનસ વિદ્યુત ભાર હોય તો માઇનસ લેવાનું. ઓકે. ચાલો, એની પછી છે નિયમિત વિદ્યુતભાર વિતરણ ધરાવતા પાતળા ગોળાકાર વિદ્યુત ભારિત કવચ ને લીધે સ્થિતિમાન.
ચલો, નિયમિત વિદ્યુતભાર વિતરણ ધરાવતા પાતળા ગોળાકાર વિદ્યુતભારિત કવચને કારણે કવચની બહાર, સપાટી પર અને તેની અંદરના બિંદુ પાસે સ્થિતિમાનના સૂત્રો લખો. તો ચલો, પહેલા તો ચેપ્ટર 1 તમારે યાદ કરવું પડશે. એમાં આપણે ગોળાકાર કવચ ભણી ગયા છીએ, બરાબર. તો ધારો કે આ ગોળાકાર કવચ છે. કવચ એટલે તમને ખબર છે, ગોળાકાર કવચ એટલે શું? તો કે ગોળાકાર કવચ, કવચ એટલે પોલો ગોળો, કવચ એટલે પોલો ગોળો. ઓકે, તો ચલો, એના કેટલાક સૂત્રો આપણે ભણી ગયા છે. બીજું, ગોળાકાર કવચ પોલો ગોળો હોય તો જે બધો વિદ્યુતભાર વિતરિત થયેલો એ બધો ક્યાં હોય? સપાટી પર હોય, બરાબર. ગોળાકાર કવચમાં વિદ્યુતભાર ક્યાં વિતરિત થયેલો હોય છે? આ બધી સપાટી પર, બરાબર. ધારો કે એની ત્રિજ્યા જે છે એ આપણે લઈ લઈએ છીએ r, એની પર વિદ્યુતભાર વિતરિત થયેલો છે q. તો એની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા હોય સિગ્મા q અપોન 4πr². એની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા હોય q અપોન 4πr². ચલો, હવે 3 સ્થિતિમાન ભણી ગયા આપણે. કવચની બહારનું બિંદુ, સપાટી અને અંદરનું બિંદુ. ચલો, કવચની બહારના બિંદુ માટે આપણે આવું ભણી ગયા હતા. ક્ષેત્રની આપણે ચર્ચા કરીએ છીએ. જો હમણાં ક્ષેત્રની વાત થાય છે, ચેપ્ટર 1 ની વાત થઈ છે. કવચના બહારના બિંદુ માટે ક્ષેત્ર ગોતવું હોય તેવું ભણી ગયા હતા. સમગ્ર વિદ્યુતભાર કવચના કેન્દ્ર પર લઈ લેવાનો. ગૌસના નિયમમાં ભણી ગયા તો આવતું કે q અપોન r², બરાબર. અને જો તમે k ની કિંમત મૂકી દો 1/4πε0, 1/4πε0, આમાંથી q ની કિંમત મૂકી દો સિગ્મા ઇન્ટુ 4πr², બરાબર, બાય r². તો 4π ઉડી જાય, r² ઉડી જાય, તો પછી આપણને મળે છે, બરાબર. સમજો, સોરી, માફ કરજો, અહીંયા સિગ્મા ઇન્ટુ 4π સ્મોલ r², કારણ કે અંતર કેટલું છે? સ્મોલ r, બરાબર. અને છેદમાં જે આવશે, સોરી, માફ કરજો, ભૂલ થઈ છે અહીંયા, ક્ષેત્ર E બરાબર kq અપોન સ્મોલ r² આવશે, કારણ કે કેન્દ્રથી કેટલું અંતર છે? સ્મોલ r. ઓકે, પેલું આગળ કેપિટલ r લખાઈ ગયું હતું. કેન્દ્રથી આનું અંતર કેટલું છે? સ્મોલ r. ઓકે, ચલો, હવે k ની કિંમત તમે મૂકી દો. તો k ની કિંમત આવે 1/4πε0, q ની કિંમત અહીંયાથી મૂકી દો એટલે સિગ્મા ઇન્ટુ 4πr² અપોન r². તો 4π કેન્સલ થાય તો આવશે સિગ્મા r² અપોન ε0 સ્મોલ r². તો આ બે સૂત્રો તમને યાદ પણ રાખવાના કીધેલા હતા, બરાબર. ચાલો, હવે સપાટી પર જો સ્થિતિમાનની વાત કરવી હોય તો પછી એમાં આપણે કહેતા કે ભાઈ r બરાબર r લઈ લો, તો પછી ક્ષેત્ર E બરાબર kq અપોન કેપિટલ r². અથવા તો જો આ સૂત્રમાં તમે r બરાબર r લઈ લો, જો એમાં r બરાબર r લેશો તો સિગ્મા અપોન ε0. અને અંદરના બિંદુ આગળ તો ક્ષેત્ર કેવું હતું? 0. અંદરના બિંદુ આગળ ક્ષેત્ર 0 હતું. ઓકે, તો આપણને આ બહારના બિંદુ માટે આ જે સૂત્ર આવ્યું એ r ગ્રેટર ધેન r માટે, આજે આવશે એ r ઇક્વલ ટુ r માટે, અને આજે આવ્યું તે r લેસ ધેન r માટે. આ રીતે ક્ષેત્રના આપણે સૂત્રો મળે. હવે આપણે આ જ રીતે શેમાં મેળવવાના છે? સ્થિતિમાનના સૂત્રો મેળવવાના છે, બરાબર. તો ચલો, પહેલા આપણે લઈએ કવચનું બહારનું બિંદુ. ચલો, તો પહેલા ફરીથી આપણે કવચ લઈ લઈએ ગોળાકાર. ચલો, તો આ થઈ ગયા આપણી ગોળાકાર કવચ, બરાબર. બધો વિદ્યુતભાર ક્યાં છે? બધો વિદ્યુતભાર એની સપાટી પર વિતરિત થયેલો હોય. બધો વિદ્યુતભાર એની સપાટી પર આ રીતે વિતરિત થયેલો હોય છે, બરાબર. અને આપણે ચર્ચા કરવાની છે કવચના બહારના બિંદુ માટે r. તો ચલો, હવે સ્થિતિમાન અને ક્ષેત્રો બંને એક જ સરખા નિયમોનું પાલન કરે. તો ચલો, ક્ષેત્રમાં આપણે શું ભણી ગયા કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર ગોતવાનું હોય, ગોળાકાર કવચ આપ્યું કે પોલો ગોળો આપ્યો હોય, બહારના બિંદુની વાત હોય, બહારનું બિંદુ લેવાનું હોય, તો બધો જે વિદ્યુતભાર છે એ બધો વિદ્યુતભાર ક્યાં લઈ લેવાનો? કેન્દ્રમાં. અને બિંદુવત વિદ્યુતભારનું સૂત્ર મૂકવાનું. બિંદુવત વિદ્યુતભારની જેમ ગણતરી થાય. ઓકે, તો જો અહીંયા પણ સેમ એવું કે ભાઈ આ q વિદ્યુતભાર બધો આપ્યો છે, q વિદ્યુતભાર બધો ક્યાં લઈ લેવાનો છે? કેન્દ્રમાં લઈ લેવાનો. q વિદ્યુતભાર બધો કેન્દ્રમાં લઈ લેવાનો. એટલે આવું થઈ જશે કે ભાઈ o બિંદુ આગળ કુલ વિદ્યુતભાર q, અને q વિદ્યુતભારથી r અંતરે આપણે સ્થિતિમાન જોઈએ છે, તો શું સૂત્ર આવશે? v બરાબર kq અપોન સ્મોલ r. ઓકે, તો આ થઈ ગયું સ્થિતિમાનનું સૂત્ર, v બરાબર kq અપોન સ્મોલ r. બહારના બિંદુ માટે ચલો k ની કિંમત મૂકી દો 1/4πε0 અને q મૂકી દો સિગ્મા ઇન્ટુ 4πr² અપોન r. એટલે આ થઈ જશે 4π કેન્સલ થાય તો સિગ્મા r² બાય r.
તો આ સૂત્ર તમારે આ રીતે યાદ રાખવાનું. બોલો ખ્યાલ આવે? બરાબર. તો આ થઈ ગયું તમારું કવચની બહારના, 1 મિનિટ માફ કરજો, એપ્સિલોન 0 લખવાનું રહી ગયું, સિગ્મા આર સ્ક્વેર અપોન એપ્સિલોન 0 આર. ઓકે, ચલો આ થઈ ગયું કવચના બહારના બિંદુ આગળ સ્થિતિમાન. શું કરવાનું? સમગ્ર વિદ્યુતભાર કવચના કેન્દ્ર પર લઈ લેવાનો. ઓકે, ચાલો હવે બીજું, કવચની સપાટી પરના બિંદુ માટે તો બહુ સિમ્પલ. કવચની સપાટી પરનું બિંદુ જ્યારે પણ આવે એટલે આર બરાબર આર લઈ શકાય. આપણે ભણી ગયા કે સપાટી માટે કોઈ પણ સૂત્ર ચાલે, અંદરનું ચાલે ને બહારનું ચાલે. તો આપણી પાસે બહારના બિંદુ માટે સૂત્ર છે કે ક્યુ અપોન આર, તેમાં આર બરાબર આર લઈ લો. બહારના બિંદુ માટે સૂત્ર શું ભણ્યા આપણે? કે ક્યુ અપોન આર ભણ્યા. તો એમાં સ્મોલ આર બરાબર કેપિટલ આર લઈ લો. તો પછી આ થઈ ગયું સપાટી પરના બિંદુ માટેનું સૂત્ર. ઓકે, બીજું સૂત્ર જો આપણે શું ભણ્યા? સિગ્મા આર સ્ક્વેર અપોન એપ્સિલોન 0 આર. તો સિગ્મા આર સ્ક્વેર અપોન એપ્સિલોન 0 આર છે. આમાં જો તમે આર બરાબર આર લઈ લો તો તમને મળશે સિગ્મા આર અપોન એપ્સિલોન 0. બરાબર. તો આ થઈ ગયું કવચની જે સપાટી છે, કવચની સપાટી આગળ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર. બોલો ખ્યાલ આવી જાય? બરાબર. ચાલો હવે બીજું કે તમે આને આ રીતે પણ વિચારી શકો છો. તમને બીજી રીતે સમજાવું કે કવચની સપાટી પર આપણે કોઈ પી બિંદુ આગળ, બરાબર, કવચની સપાટી જે છે, અથવા તો આ બેસ્ટ મેથડ છે તો આમ જ રાખીએ આપણે. બીજામાં તમને હું બીજી મેથડ સમજાવું. તો જ્યારે પણ સપાટી પરનું બિંદુ હોય એટલે શું લઈ લેવાનું? બસ આર બરાબર આર સિમ્પલ તમારે લઈ લેવાનું. ઓકે, તો તમને આ રીતે એ બીજા સૂત્રો તમને મળી જાય. તો સપાટી પરનું સૂત્ર હતું, બરાબર, આ બધા સપાટી પર ના થઈ ગયા, અને આ હતા આર ગ્રેટર ધેન આર માટે. ઓકે, ચાલો આ સપાટી વાત થઈ ગઈ. હવે લઈએ સપાટીની અંદરના બિંદુ માટે. જોજો, સપાટીની અંદરના માટે બહુ રહસ્યમય છે, ધ્યાન આપજો. કવચના અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે, એ તો આપણે ખ્યાલ જ છે. આનો અર્થ એ કે કવચની અંદર સ્થિતિમાન અચળ હોય છે. ચલો આમાં ખબર નહીં પડે, સ્થિતિમાન અચળ છે કારણ કે વિદ્યુત ભારને કવચની અંદર ગતિ કરવા માટે કોઈ કાર્ય કરવું પડતું નથી, અને તેથી તેનું મૂલ્ય કવચની સપાટી પરના સ્થિતિમાન જેટલું છે. અચ્છા, લગભગ તો ખબર નહીં પડી હોય કઈ. જોજો, ધારો કે આપણી પાસે આ ગોળાકાર કવચ છે, બરાબર. ચલો, બધો વિદ્યુત ભાર એની સપાટી પર હોય. હવે તમે ધારો કે કોઈ વિદ્યુત ભારને સ્થિતિમાન ગોતવા માટે શું ભણી ગયા આપણે? કે કોઈ વિદ્યુત ભારને અનંત અંતરેથી જે તે બિંદુ પાસે લાવવો પડે. તો ધારો કે પી બિંદુ આગળ લાવીએ છીએ, એ પી બિંદુ એ અંદર છે. બીજું તમને આ ખ્યાલ છે કે કવચની અંદરના ભાગમાં ક્ષેત્ર 0, બરાબર. તો પી બિંદુ આગળ તમારે લાવવું હોય તો આપણે સૂત્ર ભણી ગયા કે ભાઈ વીપી ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન અનંતથી પી વેક્ટર ઈ ડોટ વેક્ટર ડીઆર, એવું ભણી ગયા આપણે, બરાબર. માઇનસ ઇન્ટિગ્રેશન અનંતથી પી ઈ ડોટ ડીઆર. હવે સમજો, હું વિદ્યુતભારને અનંતથી, બરાબર, વિદ્યુતભારને અનંતથી હું પી બિંદુ સુધી લાવું તો પેલા બોલો વચ્ચે સપાટી આવે કે નહીં? તો ધારો કે સપાટી પર હું એ બિંદુ લઉં તો પછી આ જે સંકલન છે ને બે ટુકડા થાય. માઇનસ ઇન્ટિગ્રેશન અનંતથી એ, અનંતથી એ તમે લાવો વેક્ટર ઈ ડોટ ડીઆર, બરાબર. અને પછી તમે એને ક્યાં લઈ જાઓ? એ થી પી વેક્ટર ઈ ડોટ ડીઆર. બોલો ખબર પડે? તમે ક્યાંથી ક્યાં લાવશો? તો કે એક ટુકડો અનંતથી એ, બીજો એ થી પી, બરાબર. તો ચલો વીપી ઇક્વલ ટુ, હવે અનંતથી એ સુધી હું લાવું તો એને તો એ બિંદુ પાસેનું સ્થિતિમાન કહેવાય, અથવા તો આને ધારો કે માઇનસ આપી દો તો એક સ્ટેપ આપણે લખીએ જરા વધારે. તો વીપી ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન અનંતથી એ વેક્ટર ઈ ડોટ વેક્ટર ડીઆર માઇનસ ઇન્ટિગ્રેશન એ થી પી વેક્ટર ઈ ડોટ વેક્ટર ડીઆર. હવે અંદરના ભાગમાં તો ક્ષેત્ર કેવું છે? 0. એ થી પી માં તો અંદરનો ભાગ એટલે ક્ષેત્ર 0. તો પછી પરિણામી આ શું વધશે? માઇનસ ઇન્ટિગ્રેશન અનંતથી એ વેક્ટર ઈ ડોટ વેક્ટર ડીઆર. તો એનો મતલબ કે આ વીપી એટલે શું થઈ ગયું? અનંતથી એ સુધી જ લાવ્યા તમે. એ સુધી લાવ્યા એટલે ક્યાં સુધી? સપાટી પર લાવ્યા. તો એમ કહો કે વીપી એટલે સપાટી પરનું સ્થિતિમાન. વીપી એટલે સપાટી પરનું સ્થિતિમાન. તો આ થઈ જાય, જ્યાં ઉપર વાક્ય આપ્યું છે એની સાબિતી. પણ આપણે સાબિતી યાદ રાખવાની કોઈ જરૂર નથી. સાબિતી આપણે યાદ નથી રાખવાની, તમને ખાલી સાબિત કરી આપ્યું. જો શું કીધું તું, જો ધ્યાન આપજો. તો કવચના અંતરના બિંદુ એક ક્ષેત્ર 0 છે. આનો અર્થ કે કવચની અંદર સ્થિતિમાન અચળ છે. જો સ્થિતિમાન કોના જેટલું આવ્યું? સપાટી જેટલું આવ્યું. અને સપાટી પર સ્થિતિમાન કેટલું હોય? તો કે KQ/R. તો અંદર પણ કેટલું?
kq/r. તો બોલો અંદર બધે જ kq/r, બધા જ બિંદુ આગળ બધે જ સ્થિતિમાન કેટલું kq/r. કેવું થઈ ગયું? અચળ. હવે સ્થિતિમાન કેવું છે? અચળ છે, કારણ કે વિદ્યુત ભારને કવચની અંદર ગતિ કરવા માટે કોઈ કાર્ય કરવું પડતું નથી. કારણ કે સમજો સ્થિતિમાન એટલે શું હતું? સ્થિતિમાન એટલે અનંતથી જે તે બિંદુ સુધી લાવવા માટે એકમ ધન વિદ્યુત ભાર દીઠ કરવું પડતું કાર્ય. તો બોલો આ કાર્ય જ હતું, એકમ વિદ્યુત ભાર માટેનું કાર્ય હતું. હવે ક્ષેત્ર તો 0 છે એટલે કાર્ય કેવું થઈ જાય? 0. બરાબર, કાર્ય કેવું થઈ ગયું? 0. ચાલો, કરવું પડતું નથી ને તેથી તેનું મૂલ્ય કવચની સપાટી પરના સ્થિતિમાન જેટલું હોય. એટલે જે ફાઇનલી તમને આ તો 0 થઈ જાય, આ 0 થઈ જાય, અંદર કોઈ કાર્ય કરવું પડે નહીં, તો સીધું કયું કાર્ય મળશે તમને? સપાટી જેટલું. બીજી રીતે સમજાવું, એકદમ કોમન સેન્સથી સમજાવું. સમજો તમે ધારો કે કોઈ ફ્લિપકાર્ટમાંથી તમે કંઈક પાર્સલ મગાવો છો, બરાબર, કંઈક તમે ધારો કે ઓર્ડર કર્યો, બરાબર. હવે એ ઓર્ડર વાળો જે હોમ ડિલિવરી કરે, એ હોમ ડિલિવરીમાં બરાબર, આ ધારો કે ફ્લિપકાર્ટનું જે સેન્ટર છે તે ત્યાંથી હોમ ડિલિવરી કરે. આ ધારો કે ગોળો છે એ તમારું ઘર છે, તો એ હોમ ડિલિવરી ક્યાં સુધી કરશે? અહીંયા સુધી જ કરશે. એ ઘર જે છે એના દરવાજા સુધી જ કરે, ડોર સુધી જ કરે, બરાબર. અંદર તો તમારા કબાટમાં જઈને મૂકી નથી જતો હોય. પછી પાર્સલ અંદર તમે લઈ જાઓ છો, તો પેલા વ્યક્તિએ કાર્ય તો કરવું પડ્યું ને. કેટલું કાર્ય કરવું પડ્યું? તો કે એ વ્યક્તિએ બોલો આટલું જ કાર્ય કર્યું ખાલી, બરાબર. તો અંદર તો પછી કેટલું કાર્ય કરી આપણે કરવું પડે ને, એ વ્યક્તિએ કાર્ય કરવું પડતું નથી. બોલો ખ્યાલ આવે? બરાબર. તો હંમેશા યાદ રાખવાનું કે સપાટી પરનું બિંદુ હોય, બરાબર, તો સ્થિતિમાન kq/r અને અંદર પણ સ્થિતિમાન kq/r. ઓકે, તો ચલો સ્થિતિમાન ફાઇનલી થઈ ગયું. અહીંયા સૂત્ર kq/r જેટલું જ હોય, અથવા તો σr/ε0, બરાબર, r<r. ઓકે, ચાલો ખ્યાલ આવી ગયો છે તમને. હવે એક આલેખ છે, જો નિયમિત વિદ્યુત ભારિત ગોળાકાર કવચ માટે વિદ્યુત સ્થિતિમાન વિરુદ્ધ r નો આલેખ. તો જોજો આપણે આલેખની થોડીક ચર્ચા કરી લઈએ. ચલો આ સ્થિતિમાનની અક્ષ લઈ લઈએ, આ અંતરની અક્ષ લઈ લઈએ. આ છે સ્થિતિમાન, આ છે અંતર, આ છે O, એટલે O આગળ હશે કેન્દ્ર, O આગળ છે કેન્દ્ર. તો ચલો પહેલા આપણે આ ધારો કે અહીંયા છે સ્મોલ r બરાબર r. કેન્દ્રથી તમે જેમ આગળ વધો એમ પછી સપાટી આવે, પછી તમે બહારના ભાગમાં આવો. તો આ જે કયો વિસ્તાર છે? અંદરનો. અને આ વિસ્તાર કયો છે? બહારનો. તો સીધી વાત છે, અંદરના વિસ્તારમાં હમણાં આપણે કીધું કે ભાઈ અંદરનો વિસ્તાર છે તો સ્થિતિમાન કેવું હોય? અચળ હોય, v બરાબર kq/r. અને સપાટી ઉપર v બરાબર kq/r. r <r હોય કે ભાઈ r = r હોય, kq/r જ આવે. r એટલે અચળ મૂલ્ય, અને અચળ મૂલ્ય હોય તો પછી આલેખ આ રીતે ડ્રો કરાય, બરાબર. આલેખ જે છે એ આ રીતે ડ્રો થાય. ક્યાં સુધી? તો કે સપાટી આવે ત્યાં સુધીનું, બરાબર. તો આ સપાટી માટેનો આલેખ, બોલો ખબર પડે, બરાબર. અને પછી બહારના ભાગમાં આવે તો બહારના ભાગમાં સ્થિતિમાનનું સૂત્ર શું છે? કે v બરાબર kq/r. તો v ∝ 1/r. તો આ શું થઈ ગયું? અતિ વલય થઈ ગયું. તો આલેખ શું આવશે? બહારના ભાગમાં આલેખ આ રીતે આવશે, બરાબર. તો આ થઈ ગયું r<r, આ થઈ જાય r>r, અને આ જે બિંદુ જે સ્થિતિમાન મહત્તમ હોય તે r = માટે સ્થિતિમાન v કેવું હોય છે? મેક્સિમમ, બરાબર. ચલો આ કવચની અંદરનો ભાગ અને આ કવચની બહારનો ભાગ. તો આ રીતે આપણને આલેખ મળે. ઓકે, ચલો તો આજે લેક્ચરમાં આપણે આટલું જ રાખીએ. તો આજે આપણે આખું સ્થિતિમાનનું વિતરણ જે હતું એનું આખું ચર્ચા કરી ગયા, બરાબર. તો થેન્ક યુ.